નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપનું ચેનલમાં સ્વાગત છે. આપણે વિભાગ ડી દાખલા નંબર 9 સુધી જોયું હતું. હવે વિભાગ ડી અને એનો દાખલા નંબર 10 જે આપણે જોવાનો છે. હવે એમાં છે કે જો y ની x પરની નિયત સંબંધ રેખા y કે બરાબર 11 + 3x અને sx જેમ sy બરાબર 3/10 હોય તો નિશ્ચયકતાનો આંક શોધો. તો અહીંયા આપણને આપેલું છે y કે બરાબર 11 + 3x અને બીજું છે sx જેમ sy બરાબર 3/10. નિશ્ચયકતાનો આંક, તો નિશ્ચયકતાનો આંક એટલે તો આપણને ખબર છે કે એને કહેવાય r². નિશ્ચયકતાનો આંક એટલે શું થાય તો કે r². અને પછી સવાલ છે કે y માં થતા કુલ ચલનમાંથી કેટલું ચલન નિયત સંબંધ મોડેલ દ્વારા સમજાવી શકાય. ચલો સવાલ પછી પહેલા લઈએ આપણે નિશ્ચયકતાનો આંક r². હવે આપણને ખબર છે કે જો r² મેળવવો હોય તો આપણે પાસે સ્મોલ r હોય પછી એનો શું કરી દઈએ વર્ગ. તો ચાલે. તો સ્મોલ r વાળું સૂત્ર શું આવે? તો સ્મોલ r વાળું સૂત્ર તો કે b બરાબર r * sy ના છેદમાં sx. તો b જોઈએ r મેળવવાના અને sy sx તો આમાંથી આપણને મળશે. તો અહીંયા જુઓ પહેલા આપણને જે આપેલું છે તે લખીએ y કે બરાબર 11 + 3x 11 + 3x. હવે આવું થશે y કે બરાબર સૂત્ર હકીકતમાં હોય શું તો કે a + bx. x આરે હોય e b હોય એ યાદ રાખવાનું. તો અહીંયા આવું થાય કે a બરાબર હું 11 લઈ લઈશ, b બરાબર અને છે 3. આ સમજાવો. બીજું આપ્યું છે અહીંયા તો કે sx જેમ sy બરાબર 3/10. હવે આમાં આપણું સૂત્રની જરૂરિયાત મુજબ થશે. બરાબર. હવે અહીંયા આપણે પેલા લઈએ નિયત સંબંધાંક. સૂત્ર b નું લખીએ b બરાબર તો કે r * sy ના છેદમાં sx. ચલો b બરાબર અહીંયા કેટલા 3 r મેળવવાનું ગુણ્યા sy ના છેદમાં sx. આપણે જોઈએ જેમ વાળું પદ આપણને ખબર છેદમાં, જો આ છેદમાં લ્યો તો અહીંયા 10 છેદમાં આવે તો શું થાય sx ના છેદમાં sy થશે ને. sx ના છેદમાં sy. પણ આપણે તો કે sy ના છેદમાં sx જોઈએ તો આને છેદમાં લઈએ. તો અહીં લખીએ sy છેદમાં sx. તો આ બાજુ ઉપર છેદમાં જાય તો અહીંયા પણ સેમ આ બાજુ જશે એટલે અહીંયા આવશે 10 ના છેદમાં 3. એટલે sy છેદમાં sx ને આમ લખાય 10 ના છેદમાં 3. તો sy છેદમાં sx sy છેદમાં sx ને લખાય તો અહીંયા આવશે 10 છેદમાં 3. આ ત્રણ ભાગાકાર બજાવે તો ગુણાકાર, તો 3 × 3 છેદમાં આ ગુણાકાર બજાવે તો 3 તેરીને 9 ના છેદમાં 10 બરાબર 8 અને r બરાબર 0.9. આ r મળે છે. ચલો હવે r મળી ગયા. હવે આપણે જે મેળવવાનું છે તે અહીંયા લખીએ નિશ્ચયકતાનો આંક r² બરાબર તો કે સ્મોલ r² થશે. તો અહીંયા ખબર છે સ્મોલ r કેટલા આવ્યા 0.9 તો કે આખા નો વર્ગ એટલે 0.81. ચલો હવે અહીંયા y માં થતા કુલ ચલનમાંથી કેટલું ચલન નિયત સંબંધ મોડેલ દ્વારા સમજાવી શકાય. તો યાદ રાખજો જ્યારે આવું પૂછાય બરાબર ત્યારે એ વસ્તુ યાદ રાખવાની કે જે r² હોય એટલા ટકા ચલન નિયત સંબંધ મોડેલ પરથી સમજાવી શકાય. લખવાનું અહીં r² બરાબર 0.81 છે માટે y માં થતા કુલ
ચલનમાંથી 81% ચલન, બરાબર, એટલે જો 0.81 ગુણ્યા 100 ટકાવારી મળશે 81% ચલન નિયત સંબંધ મોડેલ પરથી સમજાવી શકાય. ચલો, તો વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ આવ્યો કે જ્યારે આ રીતે આપેલું હોય, બરાબર, ત્યારે તમારે આ યાદ રાખવાનું સૂત્ર પરથી a અને b ની કિંમત a બરાબર b બરાબર x સાથે b હોય યાદ રાખો, બરાબર. પછી આ કિંમતો મળે, પછી આ જેમ બળ પર જ્યારે પણ તમને આપે તો તમારા સૂત્ર મુજબ જે જરૂરિયાત છે એ મુજબ છેદમાં જશે. જો y છેદમાં આવે તો અહીં 10 છેદમાં આવે તો sx ના છેદમાં sy બરાબર 3 ના છેદમાં 10 થાય. અને જો તમે x છેદમાં લઈ જાવ છો, બરાબર, તો અહીંયા 3 છેદમાં જાય છે કે sy ના છેદમાં sx બરાબર 10 ના છેદમાં 3. પછી સૂત્ર મુજબ તમારે કિંમત મૂકવાની છે. ચલો, હવે આગળ 11 માં છે, જો પ્રચલિત સંકેતમાં n બરાબર 7 સિગ્મા u2 સિગ્મા v25 સિગ્મા u નો સ્ક્વેર 160 અને સિગ્મા uv બરાબર 409 હોય તો y ની x પરની નિયત સંબંધ રેખાનો નિયત સંબંધાંક મેળવો. નિયત સંબંધાંક એટલે તો આપણને ખ્યાલ છે નિયત સંબંધાંક એટલે શું થાય? b. તો મતલબમાં b જ મેળવવા છે, નિયત સંબંધ રેખા આખી મેળવવાની નથી. અને પછી છે અને તેનું અર્થઘટન કરો. અને અર્થઘટન b નું આપણે થિયરી વખતે લખી ગયા છીએ. ચલો જોઈએ છીએ. તો અહીંયા જે આપેલું છે લખીએ તો કે n બરાબર 7 સિગ્મા u 2 સિગ્મા v 25 સિગ્મા u સ્ક્વેર 160 સિગ્મા uv 409. ચલો લખીએ નિયત સંબંધાંક. એટલે શું થશે? b. b બરાબર તો કે સૂત્ર n into સિગ્મા uv માઈનસ સિગ્મા u into સિગ્મા v છેદમાં n into સિગ્મા u સ્ક્વેર માઈનસ સિગ્મા u આખાનો સ્ક્વેર. ચલો n બરાબર 7 સિગ્મા uv તો કે 409 માઈનસ સિગ્મા u બરાબર 2 સિગ્મા v 25 n બરાબર 7 સિગ્મા u નો સ્ક્વેર તો કે 160 સિગ્મા u એટલે 2 આખાનો સ્ક્વેર. 409 ગુણ્યા 7 કરો એટલે 2863 માઈનસ 25 ગુણ્યા 2 એટલે તો કે 50. 160 ગુણ્યા 7 તો કે 1120 માઈનસ 2 નો વર્ગ 4. 2863 માઈનસ 50 કરો બરાબર એટલે આવશે 2813 અને અહીંયા 1120 માઈનસ 4 એટલે 1116 અને 2813 ભાગ્યા 1116 કરો એટલે 2.52. આ તમને મળે નિયત સંબંધાંક. અને હવે છે તેનું અર્થઘટન, બરાબર, ખાસ જરૂરી અને ધ્યાન આપજો. અર્થઘટનમાં શું આવે કે લખીએ અહીં b બરાબર 2.52 છે. તેથી જો ચલ x ની કિંમતમાં 1 એકમનો વધારો કરવામાં આવે
તો ચલ y ની કિંમતમાં p જેટલો ચલ x ની કિંમતમાં 1 એકમનો વધારો તો ચલ y ની કિંમતમાં b જેટલો એટલે કે 2.52 જેટલો અંદાજિત વધારો થશે. ચલો હવે આ અર્થઘટન હવે સાચું છે ખોટું જોઈએ તો આ રીતે ખ્યાલ જો આ ઉદાહરણ લઈએ y કે બરાબર આપણું સૂત્ર શું આવે a bx. ચલો ધારી લઈએ કે a બરાબર છે 4, b બરાબર આપણે આમાં ભલે 2.52 અહીંયા 2 લઈએ અને સાથે શું હોય x. હવે હું કીધું x ની કિંમતમાં એક એકમ વધે તો y ની કિંમતમાં b જેટલો b એટલે અહીંયા b કેટલા છે 2 આમાં આ તો 2.52 પ્રમાણે 2.52 લખાય અહીંયા ઉદાહરણ લઈએ છીએ બરાબર એટલે 2 થયા. હવે શું થશે કે x માં 1 વધારીએ તો હવે જો અહીંયા 4 + 2 2 એકાને 2 2 ને 4 એટલે 6 રેડી. x માં 1 વધાર્યા તો y માં ટોટલ કેટલા થયા 6. હજી એક વધારો એટલે 2 કરો તો અહીંયા આવશે હું 2 દુ ને 4 4 ને 4 8. x માં 1 થી વધારીને મેં 2 કર્યા એટલે 1 વધાર્યો એટલે y માં 2 જેટલા 2 વધ્યા ને તો હજી આપણે ખબર છે કે 8 ને 2 10 હવે 10 આવવો જોઈએ. અહીંયા હું 3 કરું અહીંયા 2 થાય 3 દુ ને 6 6 ને 4 10 એટલે ચલ x માં 1 એકમનો વધારો થાય તો y ની કિંમતમાં 2 એકમ જેટલો વધારો થશે. આવી રીતે આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવ્યો હશે. આજ માટે આપણે આટલું રાખીએ છીએ. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં આગળના દાખલા સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.